શું કરતા એટલે તમે સામૂહિક રીતે કર્મ છે આ એક મન આપણી અંદર મન ઇમોશન બોડી અને બધાના સહયોગથી મનના બધાના સહયોગથી એક કર્મ નિષ્પન્ન થાય છે આપોઆપ એમ તો આ બધું હેપનિંગ છે બધું હેપનિંગ છે તો આફ્ટર કોન્શિયસનેસ પણ હેપનિંગ જ હશે એની અંદર બહારનું આઉટવર્ડ હેપનિંગ છે પણ અંદરનું વર્ડ હેપનિંગ નથી બહારનું વર્ડમાં જે પ્રકારના ઉદય થયા હોય કર્મના ઉદય થયા હોય એ પ્રમાણે જ્ઞાનીને પણ એની અસરો એટલે એ થશે જે જે મળવું હશે માન અપમાન શરીરના દુઃખો શરીરના કષ્ટો એ બધું એને મળવાનું જ છે એટલે એવું નથી કે એને એમ નહીં થાય જેમ બીજાને કર્મ છે એમ આની કર્મ જ છે પણ એ કર્મ જયારે આવી પડે છે ત્યારે પોતે એનાથી સેપરેશન કરે છે એટલે એને કોઈ પ્રોબ્લેમ થતો નથી આ મારામાં નથી આ ફિલોસોફિકલ ની એકચ્યુઅલ વાત કરી છે આપણે જયારે આ જ્ઞાન સાચું હોય છે ત્યારે આપણને એમ થાય છે કે આ મારામાં નથી આ શરીરમાં છે આ ઓમાં છે આ ઓમાં છે આ ઓમાં છે એટલે હવે એને પોતાને કોઈ લાગતું વળગતું નથી એટલે કર્મ એનું પરિણામ દેવા આવે છે એટલે કર્મનો એક પાટો છે અને આ જાગૃતિનો એક પાટો છે કર્મનો પાટો એવો છે કે એને ફળ દેવાનું કામ પછી ફળને તમે સત્ય માનો કે અસત્ય માનો એ ફળને કઈ જોવાનું નથી ત્યારે ઓલો જે જાગૃત વ્યક્તિ છે એ આને હાવ ભક વગરનું માને છે આ જે આવે છે એને કઈ કારણ કે એની અંદર તમે જે કહો છો ઈગો ઇમેજ કઈ છે નહીં તો હવે એના માટે આ બહુ મોટું કર્મ નથી તો આ કર્મનો પરિણામ આવ્યું પણ એને કઈ અસર ન થઈ એ ટાઈપની વસ્તુ એટલે કરતાપણું તો તમે ડેટાથી નોખા પડો ત્યારે જ કરતાપણું આવે અને પછી કુદરતની રિધમમાં આવો ને કુદરતની રિધમ પછી તમે તમારી રિધમ વ્યક્તિગત સ્વાર્થની રિધમ તૂટે અને સમષ્ટિની રિધમમાં આપણે પ્રવેશ કરીએ તો સમષ્ટિ જે પ્રકારના ઋણાનુબંધ હશે ને એ પ્રકારની વસ્તુ કરાવી દેશે તમારા દ્વારા હવે તમે એક આમ શૂન્ય આકાશ છો શૂન્ય આકાશમાં વૈશ્વિક ઇન્ટેલિજન્સ તમને જે કરાવવાનું હશે ને એ કરાવી દેશે એ ટાઈપની વસ્તુ